આજકાલના નેતાઓ એટલા સ્ટંટબાજ થઈ ગયા છે કે પોતાની જવાબદારી ભૂલી જાય છે અને માત્ર સ્ટંટ કરવામાં વ્યસ્ત છે. પોતે શું કર્યું, કેટલું કામ કર્યું, પ્રજાલક્ષી કેટલા કામ કર્યા એની કોઈ વાત નહીં, એના કામની કોઈ વાત નહીં અને માત્ર સ્ટંટબાજી કરે છે. હું તમને એક વિડીયો બતાવવા જઈ રહ્યો છું. સૌપ્રથમ તમે આ વિડીયો જુઓ, ફરી પાછા મળીએ વિડીયો જોઈને. પરિણામ ભોગવવાની તૈયારી રાખજો. કેટલા પડે છે, ભાંગે છે, હાથ મહિનો આટલા આવે છે, આપણે કઈ થતું જ નથી કોઈને કઈ. ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સુરતના કામરેજની મુલાકાત લીધી. મુલાકાત દરમિયાન તેમણે રોડ રસ્તાઓ સહિતના પ્રશ્નોને લઈને અધિકારીઓને ખખડાવ્યા અને જલ્દી કામ કરવા આદેશ કર્યા. મારો વિસ્તાર એકદમ એક વીકની અંદર બધા ગામડે રહ્યો છે, એકદમ ખાડા રહિત હોવો જોઈએ, નકર પરિણામ ભોગવવાની તૈયારી રાખો. શરૂ વરસાદે મારે એક ખાડો તમને બતાવવાનો. તો તમે જોયું આ વિડીયોમાં કે જે હાલમાં ગુજરાતના શિક્ષણ મંત્રી છે, ધારાસભ્ય છે એવા પ્રફુલભાઈ પાનસેરિયા અધિકારીઓને બોલાવી અને ઉધડા લે છે, ખખડાવે છે. સારી વાત છે, ધન્યવાદને પાત્ર છે. હું તો માનું છું કે આવું જ થવું જોઈએ. પણ એનાથી વિશેષ એક વાત કરું કે અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા? અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા? આટલા વર્ષોથી આ ગુજરાતમાં ભાજપની સરકાર છે. જ્યારે પ્રી મોન્સૂન કામગીરીની વાત હોય ત્યારે આજે અડધે ચોમાસે તમે અધિકારીઓને બોલાવીને ખખડાવો છો. પાણી પેલા પાળ બાંધવાની વાત હોય ત્યારે તમે અડધે ચોમાસે અધિકારીઓને બોલાવીને ખખડાવો છો. જ્યારે કામ કરવાનું હોય ખરેખર ત્યારે તમે કામ નથી કરતા, તમે વિસ્તારમાં નથી દેખાતા અને તમે માત્ર મોટા કાર્યક્રમોમાં, ભાજપના મોટા કાર્યક્રમોમાં તાઇફાઓ કરવામાં, હિન્દુ મુસ્લિમ કરવામાં અને પ્રજાનું ધ્યાન ગેરમાર્ગે દોરવામાં વ્યસ્ત હોય. આજે તમને યાદ આવ્યું કે મારા વિસ્તારમાં રોડ રસ્તાઓ સારા થવા જોઈએ. તો તમે જ્યારે આ ટેન્ડર પાસ થાય છે ત્યારે તમારા હાથ નીચેથી પસાર થાય છે ત્યારે તમે કયા કોન્ટ્રાક્ટરને ટેન્ડર આપો છો, કયા વ્યક્તિને ટેન્ડર આપો છો એની ચકાસણી કરો છો કે નથી કરતા? આ બધું ચકાસવું રહ્યું. ઘણીવાર સારા કામો થાય ત્યાં શ્રેય લેવા પહોંચી જાવ છો. તો મારું એવું કહેવાનું છે કે જ્યાં સારા કામો થાય છે એ તો તમારી ફરજ છે, એમાં નવું શું છે? જ્યાં પ્રજાલક્ષી સારા કામો થાય છે તો પ્રજાએ તમને એટલા માટે જ ચૂંટેલા છે કે પ્રજાના સારા કામો કરવા. તો એમાં નવું શું છે? પણ આજકાલ એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે જ્યારે રોડ રસ્તાઓ આ ખાડા પડી જાય, આવું બધું થાય અથવા તો કોઈ પણ પ્રજાને મુશ્કેલી બાબતના પ્રશ્નો હોય ત્યારે આવા સ્ટંટ કરવાના કે અધિકારીઓને બોલાવીને ખખડાવવાના. હું તો કહું, તમને ખખડાવવાળું કોઈ નહોતું એટલે આ પ્રજાએ ભોગવવું પડ્યું. જે સમયે તમને ખખડાવવાની વાત હતી ત્યારે કોઈ ખખડાવવાળું નહોતું એટલે આજે તમે અધિકારીઓને ખખડાવી અને આવો સ્ટંટ કરો છો. ખરેખર આ પબ્લિક બધું જાણી ગઈ છે અને આવનારા સમયમાં જો આના વિશે કોઈ ચોક્કસ નિર્ણય નહીં આવે કે આ ખાડાઓ, આ રોડ રસ્તાઓ સારા બનાવવામાં નહીં આવે તો પબ્લિક તમને મત નહીં આપે. એનાથી વિશેષ એક આગળ વાત કરું કે જ્યારે આ રોડ ઉપર ખાડાઓ દેખાય છે એની ઉપર થીંગડા મારી અને અધિકારીઓ જતા રહી છે. આવું ઘણા વર્ષોથી આ ચાલી રહ્યું છે તમારી સરકારમાં. તો અત્યાર સુધી તમે ક્યાં હતા? અત્યાર સુધી તમે ક્યાં હતા? અને તમે આ થીંગડાઓ જે મારતા હતા અધિકારીઓ ત્યારે તો તમે એને એકે વાર બોલાવીને ખખડાવ્યા નથી. જો ખરેખર કામ જ કરવું હોય ને તો પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ. પાણી પહેલા પાળ બંધાવી જોઈએ. કોન્ટ્રાક્ટરને કામ આપવાનું હોય ત્યારે કઈ કંપની બ્લેકલિસ્ટ છે એ ચેક થવું જોઈએ. મારો ને પણ સારો વ્યક્તિ એને કોન્ટ્રાક્ટ મળવો જોઈએ. ભ્રષ્ટાચારી માણસને સજા મળવી જોઈએ. ભ્રષ્ટાચાર કરતો એ કોન્ટ્રાક્ટરને સજા મળવી જોઈએ. એનો કોન્ટ્રાક્ટ રદ થવો જોઈએ. તો તમે જાહેર કરો કે આવા ભ્રષ્ટાચાર કરનારા કેટલા કોન્ટ્રાક્ટરોના કોન્ટ્રાક્ટ તમે રદ કર્યા. તમે જાહેર કરો કે આ રોડ રસ્તો બનતો હતો, આ રોડ રસ્તો કયા કોન્ટ્રાક્ટરના કે હાથ નીચે બન્યો છે, એને કોન્ટ્રાક્ટ અપાવનાર વ્યક્તિ કોણ છે, એનો કોન્ટ્રાક્ટ સાઇન કરનાર અધિકારી કોણ છે. આ બધી તમારી સત્તા છે. તમે જાહેર કરો એટલે પબ્લિકને ખબર પડે કે ખરેખર આ સ્ટંટ કરવા પાછળનું કારણ શું હતું. હું તો કહું છું આ પબ્લિક ખૂબ જ દુઃખી થઈ રહી છે. જો આજના સમયમાં તમને આ પબ્લિકની, આ જનતાની ચિંતા નથી તો ખરેખર પબ્લિકે તમને મત આપી અને બહુ મોટી ભૂલ કરી છે. વિડીયો ખૂબ શેર કરજો અને તમારા વિચારો રજૂ કરજો. જય હિન્દ, વંદે માતરમ.